વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્ટાન્ડર્ડ 6માં ગ્રામર કરીશું અને ગ્રામરમાં આજે આપણે ટેન્સ વિશે અભ્યાસ કરીશું. ટેન્સ એટલે કાળ. તો આજે જે આપણે શીખવા જઈ રહ્યા છે એ ટેન્સ છે ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે સાદો વર્તમાન કાળ. વર્તમાન કાળ તો છે જ, પણ એ કેવો છે? સાદો વર્તમાન કાળ છે. એટલે કે જેની અંદર રોજિંદી અથવા તો ટેવવશ થતી ક્રિયાઓ દર્શાવવામાં આવે છે. એટલે કે એવી ક્રિયાઓ કે જે રોજબરોજના જીવનમાં થાય જ છે, બરાબર, એમાં કોઈ ફેરફાર થતો નથી. તો એને આપણે ઇંગ્લિશમાં ટેન્સ તરીકે કેવી રીતે ઓળખીએ છીએ તો આપણે આગળ ચર્ચા કરીશું. તો એમાં જુઓ, અહીંયા મેં તમને ટુ બીના ક્રિયાપદના સાદા વર્તમાન કાળના રૂપો આપ્યા છે. તો જેની અંદર એકવચન અને બહુવચન. એકવચન એટલે એક જ વ્યક્તિ હોય તે. જેની અંદર પહેલો પુરુષ હોય તો આઈની સાથે એમ આવશે, બીજો પુરુષ હોય તો યુની સાથે આર આવશે, અને ત્રીજો પુરુષ હોય એટલે કે હી હોય, શી હોય અથવા તો ઇટ હોય અને તે એકવચન હોય, બરાબર, તો તેની સાથે ઇઝ આવશે. તો એવી જ રીતે બહુવચન. બહુવચન એટલે એક કરતાં વધારે વ્યક્તિઓ હોય, તો એની અંદર વી થઈ જશે, બરાબર. જેમ કે આઈ છે, આઈ એટલે હું. મારી સાથે અન્ય કોઈ વ્યક્તિ હોય તો શું થઈ જાય? અમે થઈ જાય, એટલે કે વી. તો વીની સાથે આવશે આર, યુની સાથે પણ આવશે આર, અને હી, શી અને ઇટ એ જે ત્રણ છે એમાં જો બહુવચન હોય, હી એટલે કે એક છોકરો છે પણ એની સાથે બીજા પણ છોકરાઓ હોય તો એ ધે થઈ જશે. એવી રીતે શી એક છોકરી છે પણ એની સાથે બીજી પણ છોકરીઓ છે તો એ શું થઈ જશે? ધે થઈ જશે. અને ઈટમાં પણ એવું છે. ઈટ એટલે નાન્યતર જાતિ, પ્રાણી કે પક્ષી વિશે આપણે ચર્ચા કરીએ તે. એટલે હી, શી અને ઇટ હોય તો બહુવચનમાં એનું ધે થઈ જશે, તો થશે ધે આર. હવે એવી જ રીતે આપણે જોઈએ હેવ અને હેઝના સાદા વર્તમાન કાળના રૂપો. તો હેવ અને હેઝ એ માલિકીનો ભાવ બતાવે છે, આપણે જાણીએ છીએ, બરાબર. તો હવે એની અંદર પહેલો પુરુષ હોય એટલે કે આઈ હોય તો આઈની સાથે હેવ જ આવે, બરાબર. આઈની સાથે હેવ આવશે. બીજો પુરુષ છે યુ. યુ એટલે તમે, તેની સાથે પણ હેવ આવશે. અને હી, શી અને ઇટ ત્રણેય એક વચનમાં હોય તો તેની સાથે હેઝ આવશે. હી હેઝ અ પેન, તેની પાસે પેન છે. શી હેઝ અ કાર, તેની પાસે કાર છે. તો એવી રીતે જ્યારે ત્રીજો પુરુષ એક વચન હશે, હી, શી અને ઇટ એક વચનમાં હશે તો તેની સાથે હેઝ આવશે. અને જો બહુવચન હોય તો વીની સાથે હેવ, યુની સાથે પણ હેવ અને ધેની સાથે પણ હેવ જ આવશે, બરાબર. હવે આપણે જોઈએ ડુ અને ડઝના રૂપો. તો ડુ અને ડઝ એ સાદો વર્તમાન કાળ બતાવે છે. જેમ આપણને વાક્યમાં એવરી ડે આપ્યું હોય, એવરી યર આપ્યું હોય, એવરી વીક આપ્યું હોય, બરાબર, તો ખબર પડે કે આ રોજની ક્રિયા બતાવે છે. એવરી ડે એટલે રોજની ક્રિયા બતાવે છે, બરાબર. તો તે વખતે પહેલો પુરુષ હોય તો તેની સાથે આઈની સાથે આવશે આઈ ડુ. બીજો પુરુષ હોય તો આવશે યુ ડુ. અને ત્રીજો પુરુષ હોય એટલે કે હી, શી અને ઇટ હોય તો તેની સાથે આવશે ડઝ. અને બહુવચનમાં પણ વી ડુ, યુ ડુ અને ધે ડુ. તો અહીંયા આપણે જે યાદ રાખવા જેવી બાબત છે ત્યાં એક જ છે કે હી, શી અને ઇટની સાથે શું આવે છે? ડઝ આવે છે. એટલે ટૂંકમાં સાદા વર્તમાન કાળને જે આપણે શીખી રહ્યા છે તે સાદા વર્તમાન કાળમાં ત્રીજો પુરુષ એક વચન હોય, બરાબર. અહીંયા આપણે એક વચન શીખી રહ્યા છે, બરાબર, એક વચન, અને તેમાં પણ શું? ત્રીજો પુરુષ. જ્યારે ત્રીજો પુરુષ એક વચન હોય તો તેની સાથે જ ડઝ આવશે. એ બહુવચનમાં પણ આવશે નહીં, રાઈટ. ચલો, તો હવે આપણે જોઈએ એના નિયમો. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના નિયમો. તો જેમાં ક્રિયાપદના અંતે એસએસ, એસએચ, સીએચ, એક્સ કે ઓ આપેલા હોય તો ઈએસ પ્રત્યય લાગશે, બરાબર. જેમ કે પાસ, PASS પાસ, તો ક્રિયાપદ એનું શું થઈ જશે? પાસીસ. વોશ તો એનું થશે વોશિસ. ટીચ તો ટીચીસ. ફિક્સ તો ફિક્સીસ. અને ગો તો એનું થશે ગોઝ, રાઈટ. હવે ક્રિયાપદના અંતે વ્યંજન વત્તા વાય આપેલો હોય. વ્યંજન તો છે જ, પણ એની સાથે શું છે? વત્તા વાય હોય તો વાય નીકળી જશે અને IES પ્રત્યય લાગશે. જેમ કે TRY ટ્રાય, તો એનું શું થઈ જશે? વાય નીકળી જશે અને લાગશે TRIES. CRY ક્રાય, તો એનું થશે CRIES.
FLY ફ્લાય, તો એનું થશે FLIES. ક્રિયાપદના અંતે સ્વર વત્તા વાય આપેલો હોય તો એસ પ્રત્યય લાગશે, જેમ કે પ્લે, તો એનું થશે પ્લેઝ. બરાબર, સ્વર વત્તા વાય, આપણને ખબર છે સ્વર એટલે AEIOU, બરાબર, આ 5 સ્વર છે, એટલે સ્વર વત્તા વાય આપેલો હોય તો માત્ર એસ પ્રત્યય લાગશે. પ્લેનું થશે પ્લેઝ, બાયનું થશે બાયઝ, સેનું થશે સેઝ. બરાબર, ચલો તો આપણે એક્ઝામ્પલ હવે જોઈશું. વેન ડઝ રેખા કમ હોમ, રેખા ઘરે ક્યારે આવે છે. હવે અહીંયા આપણને રેખા એ એક વચન આપ્યું છે, બરાબર, ત્રીજો પુરુષ છે, આઈ નથી, યુ નથી, પણ ત્રીજી જ કોઈ વ્યક્તિ છે. બરાબર, તો ત્રીજો પુરુષ એક વચન હોય તો શું આવશે? ડઝ આવશે. બરાબર, તો અહીંયા આપણને પ્રશ્નમાં ડઝ પૂછ્યું છે, ડઝથી વાક્ય બન્યું છે, તો જ્યારે આપણે જવાબ આપીશું તે વખતે ડઝ નીકળી જશે અને ક્રિયાપદની પાછળ એસ કે યસ લાગશે. જે અત્યારે આપણે ઉપર પ્રત્યય જોયા ને કે ક્રિયાપદની પાછળ આ પ્રત્યય લાગશે, ડબલ એસ હોય, ES હોય. બરાબર, તો રેખા કમ્સ હોમ એટ 5 o'clock. પ્રશ્નમાં ડઝ છે તો ડઝ નીકળી જશે અને એના સ્થાન પર કમની જગ્યાએ શું લાગશે? કમ્સ લાગશે. વોટ ડઝ ભરત લર્ન? ભરત લર્ન્સ ઇંગ્લિશ. ભરત પણ ત્રીજો પુરુષ એક વચન છે. વેર ડુ ધે પ્લે? હવે ધે છે એ શું છે? બહુવચન છે. આઈ નથી, વી નથી, યુ નથી, પણ ધે ભલે ત્રીજો પુરુષ છે અને એ શું છે? બહુવચન છે, તો એમાં કોઈ ચેન્જ થશે નહીં. ધે પ્લે ઇન ધ ગાર્ડન. વિચ સબ્જેક્ટ ડુ ધે લાઇક? એમને કયો વિષય ગમે છે? તો ધે લાઇક મેથ્સ. આગળ જોઈએ, ફિલ ઇન ધ બ્લેન્ક્સ. ધ બોયઝ ખાલી જગ્યા ફૂટબોલ. છોકરાઓ ફૂટબોલ રમે છે. બોયઝ શું છે? બહુવચન આપ્યું છે, તો અહીંયા માત્ર પ્લે જ રહેશે. જો આપણને માત્ર એક જ છોકરાનું કીધું હોત, ધ બોય કીધું હોત, બરાબર, અ બોય કીધું હોત, તો આપણે પ્લેસ કરી શકત. અમિત ખાલી જગ્યા કાઇટ્સ. અમિત પતંગ ચગાવે છે. ફ્લાય છે, બરાબર, તો શું આવશે? ફ્લાયઝ આવશે. ત્રીજો પુરુષ એક વચન છે અમિત. મિસિસ વ્યાસ ટીચીસ અસ ઇંગ્લિશ. મેં તમને આન્સર અહીંયા કહી દીધો, અહીંયા ટીચ લખીને આપ્યું છે તો પાછળ શું લાગશે? ટીચીસ લાગશે, કારણ કે મિસ્ટર વ્યાસ ત્રીજો પુરુષ એક વચન છે. વી ખાલી જગ્યા અ ન્યૂ ટીચર. હેવ કે હેઝ શું આવે? વી બહુવચન છે તો આવશે હેવ. ધ ગર્લ્સ ખાલી જગ્યા રંગોલી. છોકરીઓ બહુવચન કીધું છે, તો બહુવચન હોય તો એમાં કોઈ ફેરફાર થશે નહીં, એટલે માત્ર આવશે ડ્રો. નેક્સ્ટ, ફોર્મ ક્વેશ્ચન્સ ટુ ગેટ ધ અંડરલાઇન વર્ડ એઝ આન્સર. અહીંયા તમને WH ક્વેશ્ચન કીધા છે, જેમાં પહેલું જોઈએ, મિસ્ટર જોશી ગોઝ ટુ ધ ઓફિસ. ગોઝ એટલે રોજ જ ઓફિસ જાય છે, તો ટુ ધ ઓફિસની નીચે અંડરલાઇન છે, તો પ્રશ્ન કેવી રીતે બનશે? વેર ડઝ મિસ્ટર જોશી ગો? આપણે ગોઝ કાઢી નાખ્યું તો ડઝ આવશે પ્રશ્નમાં, બરાબર, અને પાછળ જે ક્રિયાપદ છે એનું મૂળ રૂપ થઈ જશે. ધ મૂન શાઇન્સ એટ નાઇટ. વેન ડઝ ધ મૂન શાઇન એટ નાઇટ, એટલે સમય આપ્યો છે, એટલે વેનથી પ્રશ્ન પૂછીશું તો શું બનશે? વેન ડઝ ધ મૂન શાઇન. ભૂરીબેન સેલ્સ મિલ્ક. ભૂરીબેન દૂધ વેચે છે, તો શું બનશે? વોટ ડઝ ભૂરીબેન સેલ? અહીંયા પણ સેલ્સ છે એટલે ડઝથી પ્રશ્ન પૂછાશે, ડઝથી પૂછાય એટલે પાછળ શું થઈ જશે? મૂળરૂપ થઈ જશે. મયંક હેઝ 2 cars. મયંક પાસે 2 ગાડીઓ છે, તો આમાં હુ હેઝ 2 cars? અને લાસ્ટ, મિસ્ટર પટેલ ગોઝ ટુ હિઝ શોપ એટ 9 AM. સમય કીધો છે એટલે વેનથી પ્રશ્ન પૂછાશે, એટલે વેન ડઝ મિસ્ટર પટેલ ગો ટુ હિઝ શોપ. બરાબર, તો અહીંયા તમારે માત્ર એક જ વસ્તુ યાદ રાખવાની છે કે જે આપણે સાદો વર્તમાનકાળ શીખ્યા એમાં રોજની ક્રિયાઓનો ઉલ્લેખ થાય છે, બરાબર. ટેવવશ થતી ક્રિયા, આપણે રોજ શાળાએ જઈએ છીએ, પપ્પા રોજ ઓફિસ જાય છે, બરાબર, કે અહીંયા તમને કીધું છે મિસ્ટર પટેલ રોજ દુકાને જાય છે, તો આ બધી ક્રિયાઓ રોજની છે, બરાબર. મૂન રોજ શાઇન કરે છે, સન રોજ રાઇઝ કરે છે, બરાબર, રોજ ઉગે છે, તો આ બધી ક્રિયાઓ રોજની છે. તો જે ક્રિયાઓ રોજબરોજની છે તે ક્રિયાઓ દર્શાવવા માટે સાદો વર્તમાનકાળ વાપરવામાં આવે છે. અને સાદા વર્તમાનકાળમાં જે આપણે નિયમો જોયા એમાં એક જ નિયમ ખાસ યાદ રાખવાનો છે કે ત્રીજો પુરુષ એક વચન હોય તે જ વખતે સાદો વર્તમાનકાળ વાપરવામાં આવશે.
બરાબર, ત્રીજો પુરુષ, અને તે પણ એક વચન હોય ત્યારે જ, રાઈટ. એની અંદર બહુવચન હોય કે કોઈ પણ આપણને બીજા ઉલ્લેખ કર્યા હોય તો એમાં આવશે નહીં. તો અત્યારે જે આપણે આ ફિલ ઇન ધ બ્લેન્ક્સ અને WH ક્વેશ્ચન કર્યા એ તમારે તમારી નોટમાં લખી દેવાનું.